Hello, good afternoon, students. See, I am Dipesha and here your statistics lecture for the standard 11, chapter number 3 is start. Okay, see, in this lecture, first of all, we discussed about our previous lecture. How many lectures are there? There are 3 lectures. First lecture, method number 1, 2. Second lecture, method number 3, 4. And third lecture, method number 5, 6 of mean, ungrouped data, discrete group data, and continuous group data. Right? Shortcut method as well as direct method. આટલા સમ આપણે કર્યા એમાં પણ કયા સમ આપણે કર્યા હતા રેગ્યુલરલી ઇલસ્ટ્રેશન નંબર 1 2 3 ને સ્કીપ કર્યું કારણ કે નવી મેથડ છે 4 5 6 એ આપણે થઈ ગયું અને 7 અને 9 આ બંને કર્યા હતા લાસ્ટ લેક્ચરમાં અને હોમવર્કમાં મેં તમને એક્સરસાઇઝ 3.1 માંથી ક્વેશ્ચન નંબર 1 3 4 અને 6 આટલા આપેલા છે આઈ હોપ બધાને હોમવર્ક થઈ ગયું હશે કોઈ ડાઉટ્સ નથી ડાઉટ્સ હશે તો ગમે ત્યારે તમે મને પૂછી શકો છો ઓકે ફાઇન એક બીજું એસાઇનમેન્ટમાં મેં વર્ક આપેલું કે તમારે બધી જ મેથડની બધી જ ફોર્મ્યુલા એટલે કે 6 મેથડ છે તો 6 મેથડની બધી જ ફોર્મ્યુલા લાસ્ટ લેક્ચરના એસએલપી પ્લાનમાં તમારે કરવાની હતી અને એન રિલેટેડ એક એક સમ એ તમારે 1 કલાકમાં કરવાનો હતો આઈ હોપ બધાએ કર્યું હશે અને એક એસએલપી માં વર્ક આપેલું છે જે મે બી થયું હોય ન થયું હોય બટ એમાં ટાઈમ લાગશે એટલે આજની એસએલપી નું વર્ક અત્યારથી ફરીવાર તમને આપી દઉં છું એક્સ્ટ્રા વર્ક આપીશી પછી ડ્યુરિંગ ધ લેક્ચર બટ ધ ફર્સ્ટ homework or SLP, that is what you have to learn 1 to 20 table, 1 to 20 square and 1 to 15 cube. આ હું દર વખતે દરેક લેક્ચરમાં તમને શું કામ આપું છું આ જો લર્ન થયેલું હશે તો વેસ્ટ ઓફ ટાઈમ તમારો ઓછો થશે એન્ડ સેવિંગ ઓફ ટાઈમ ઇઝ ઓલ્સો ડન પેપરમાં સ્ટેટિસ્ટિક્સના પેપરમાં મેઇન પ્રોબ્લેમ કેલ્ક્યુલેશનનો ટાઈમિંગનો હોય છે જે કેલ્ક્યુલેશન અચ્છા મેથડ ડાયરેક્ટ મેથડ ને શોર્ટકટ મેથડનું પણ મેં તમને ક્લેરિફિકેશન કરેલું કે ડાયરેક્ટ મેથડ કે શોર્ટકટ મેથડ આપણે ક્યારે લેવાની ડાયરેક્ટ મેથડ જો લેસ ધેન 100 ઓબ્ઝર્વેશન્સ બધા લેસ ધેન 100 હોય 80 ઓર 100 લેસ ધેન હોય તો તમારે ડાયરેક્ટ મેથડ લેવાની છે રાઈટ બટ જો એનેથી વધારે છે 100 મોર ધેન 100 મોર ધેન 1000 જો આવી રીતે તમારા ઓબ્ઝર્વેશન્સ છે તો તમારે શું કરવાનું છે શોર્ટકટ મેથડ લેવાની છે તો મેં તમને એમાં પણ સમજાવેલું if you are taking shortcut method while taking direct method and if you are taking direct method while taking shortcut method there is no difference in the answer બંનેમાં સેમ આવવાનો છે કોઈ પણ મેથડ લ્યો and in the question there is no any specification given regarding which method you have to use shortcut કે direct કઈ લેવાની છે તમને કીધું નહીં હોય તો તમારે શું કરવાનું છે તમને ઈઝી પડે કેલ્ક્યુલેશનમાં એટલા માટે આ બાયફર્ગેશન આપેલું છે અધરવાઇઝ ઇટ ડઝન્ટ મીન એનીવન ઓકે તો હવે તમારે મેથડ કઈ લેવી છે તમે સમજી ગયા છો મેથડ નંબર 1 2 3 4 5 6 આપણે જોઈ હતી અને ઇલસ્ટ્રેશન નંબર 7 અને 9 જોયું હતું સી વચ્ચે એક ઇલસ્ટ્રેશન નંબર 8 આપેલું છે જે મેથડ નંબર 6 નું જ છે બટ હિયર ધ સ્ટાઇલ ઓફ ધ ક્વેશ્ચન ઇઝ ચેન્જ मैं તમને સ્ટેટિસ્ટિક્સના લેક્ચરમાં આની પહેલા લેક્ચરમાં પણ મેં કીધેલું different types of style is given or different types of questions is given here into the textbook માં તમને મેથડ જે 6 કીધી છે તો 6 મેથડ એટલે 6 મેથડને રિલેટેડ સમજવાના નહીં એમાં પણ ડિફરન્ટ સ્ટાઇલથી ક્વેશ્ચન પૂછી શકે છે તો એ સ્ટાઇલના ક્વેશ્ચનને પહેલા તમારા નોર્મલ ક્વેશ્ચનમાં કન્વર્ટ કરો અને નોર્મલ ક્વેશ્ચનમાં કન્વર્ટ થાય પછી જે મેથડથી આપણે કેલ્ક્યુલેટ કરતા હતા એ મેથડથી કેલ્ક્યુલેટ કરવાનું છે ઇન શોર્ટ લાસ્ટ મેથડ જે આપણે યુઝ કરી છે એ જ મેથડ એટલે કે મેથડ નંબર 6 નો હજી એક સમ આપણે બાકી છે ઇલસ્ટ્રેશન નંબર 8 બટ ધ સ્ટાઇલ ઓફ ધ ક્વેશ્ચન ઇઝ હિયર ટુ સ્ટે અહીંયા સ્ટાઇલ એની ચેન્જ કરી નાખી છે શું ચેન્જ છે આપણે પહેલા લેક્ચર સ્ટાર્ટ કરીએ સી સ્ટાન્ડર્ડ 11 subject statistics chapter number 3 and this is your lecture number 4 right and here we are doing
Method number 6, continuous group data shortcut method. Okay, fine. See, I am reading the question here. The new one is the style of the question. Style question ની ચેન્જ કરેલી છે. કઈ રીતે શું ચેન્જ છે રીડ કરીએ. Illustration number 8 on page number 75. The data about weight in grams of the mangoes from the tree are as follows. Moreover, the minimum weight for these mangoes is 410 grams. અત્યાર સુધીના એક પણ સમમાં તમને મિનિમમ ગ્રામ કે મિનિમમ છે એવું કોઈ તમને કીધું નો. આ પહેલો એવો સમ છે જેમાં મિનિમમ weight of grams is given, right? And here see, find the mean weight of mangoes. Mean weight of mangoes માં શું કરવાનું છે તમારે મીન એટલે આપણે જે મીન ફાઇન્ડ કરીએ છીએ સેકન્ડ મેથડ થી એ તમારે ફાઇન્ડ કરવાની છે. તો સેકન્ડ મેથડ ની મીન આપણે ફાઇન્ડ કરશું, બટ હિયર ધ સ્ટાઇલ ઓફ ધ ક્વેશ્ચન ઇઝ ચેન્જ. See that weight of mangoes, that is in grams, is not given into the class, that is below 420, below 430, below 440 and so on. It is given like that, but here we have to convert this data into class. What is that? See, I am writing out first. Whatever given into the question, I am writing out that weight of mangoes in grams. See, the minimum weight is given also. Here in the starting, minimum weight is also given, that is 410 grams. Okay, and the first class given here, that is below 420. Yes, below 420, then below 430, below 440, below 450, below 460, below 470. Okay, up to this. Here this is the data given into the question, but here we know that this one is the class interval sum, right? And here we have to convert this data into class. How? See, write down this. This is just for your information. This is not written. Please don't write this in your Fairbook. આ તમારી Fairbookમાં તમારે લખવાનું નથી. આ તમને માત્ર ને માત્ર સમજાવવા માટે મેં અહીંયા લખેલું છે. હવે જે છે એ તમારે લખવાનું છે. Now illustration number 8 start. Again, weight of mangoes in grams is given, and see what is the first class. Here minimum weight of mangoes in grams is 410 given into first two lines. First two line માં તમને કીધેલું છે જો the data about the weight in grams in mangoes from the tree are as follows. Moreover કરીને જે ઇન્ફોર્મેશન આપી છે ઇમ્પોર્ટન્ટ છે. Moreover, the minimum weight for these mangoes is 410 grams. Minimum ક્યાંથી સ્ટાર્ટ થાય છે? Okay, so first class is 410. ક્યાંથી સ્ટાર્ટ થશે અને અહીંયા શું કીધું છે પહેલું તમને જે વેલ્યુ આપી છે below 420, તો 410 થી સ્ટાર્ટ થાય છે અને જે પહેલો તમને ક્લાસ આપેલો છે below 420 નો, તો 410 to 420 આ ફર્સ્ટ ક્લાસ તમારો બનશે. ફર્સ્ટ ક્લાસ કઈ રીતે બનાવવાનો છે તમારે 410 મિનિમમ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે કહી દીધું છે અને પહેલો જે ડેટા તમને અહીંયા બધા ડેટા આપેલા છે કેવા આપેલા છે below 420 થી સ્ટાર્ટ થાય છે. So 410 to 420 and your frequency, that is number of mangoes. See here, number of mangoes. $410 to 420 એટલે કે below 420 માં કેટલા mangoes છે? 14 mangoes છે. અચ્છા, જ્યારે પણ આમાં યાદ રાખવાની વસ્તુ શોર્ટકટ મેં તમને કીધી હતી કે અમુક ટ્રીક દરેક સમમાં હું તમને કહીશ. આ સમમાં શું છે, જ્યારે પણ બિલો
ઓર લેસ ધેન આ વર્ડ આવશે. ચેપ્ટર નંબર 2 નું આ પાર્ટ છે. ચેપ્ટર નંબર 2 આપણે નથી કર્યું એટલા માટે અત્યારે તમને સમજાવું છું. બિલો 420 ઓર લેસ ધેન 420 આ બંનેમાંથી કોઈ પણ એક વર્ડ હોય અને બધામાં લેસ ધેન આ બધામાં શું છે બિલો રાઈટ. એવી જ રીતે બધા જ માં લેસ ધેન 420 લેસ ધેન 430 લેસ ધેન 440 આવું લખેલું હોય ત્યારે તમારે ફ્રીક્વન્સી આપી હશે જે કે ડાયરેક્ટ ફ્રીક્વન્સી નહીં આપી હોય. આ હશે તમારે ક્વેશ્ચન માર્ક. શું તો કે આ 14 34 76 આપ્યા છે ઓરિજિનલ ફ્રીક્વન્સી છે? નો, it is not an original frequency. Here the original frequency is what? જ્યારે પણ બિલો કે લેસ ધેન આપ્યા હોય ત્યારે જે તમને ફ્રીક્વન્સી લખી છે એના પ્રીવિયસ ક્લાસની ફ્રીક્વન્સી એમાંથી માઈનસ કરવાની. બિલો અથવા તો લેસ ધેન હોય ત્યારે જે તમને ફ્રીક્વન્સી આપી, આમાં ફ્રીક્વન્સી કેટલી આપી છે 40, તો એની પહેલાનો ક્લાસ છે જ નહીં તો એની ફ્રીક્વન્સી કેટલી હોય 0, તો એ માઈનસ કરવાની અને માઈનસ કરીને જે આન્સર આવે એ તમારી ઓરિજિનલ ફ્રીક્વન્સી હશે. રિમેમ્બર ધીસ થિંગ પ્લીઝ. જે લોકો આ વિડિયો નથી જોયો એ લોકોને એટલે કે તમારા ફ્રેન્ડ્સમાંથી કોઈ પણ જો આ વિડિયો નથી જોયો તો એ લોકોને ખાસ કહેજો. ધીસ વન ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ટોપિક. આ એક ડિફરન્ટ સ્ટાઇલથી જે ક્વેશ્ચન પૂછાય છે એ તમને અહીંયા હું સમજાવું છું. જોયો હોય એ લોકો અત્યારે તમે જોવો છો તમે સરખી રીતે સમજી લેજો. નથી સમજાતું તો ત્રીજી વાર પણ વિડિયો જોજો. અને જેણે પણ વિડિયો આ નથી જોયો એને ખાસ કહેજો કે આ વિડિયો જુઓ, બીકોઝ ધીસ વન ઇઝ ધ ન્યૂ થિંગ. હિયર whenever the word below, અહીંયા આગળ below કેવી રીતે વર્ડ હશે અથવા તો બીજો વર્ડ હશે કે અહીંયા less than. જ્યારે પણ આ બેમાંથી એક વર્ડ તમને ક્વેશ્ચનમાં દરેકમાં એકમાં એવું નહીં, સ્ટાર્ટિંગમાં પહેલામાં આપ્યું હોય ને તો નહીં, એક પેલું ખાલી ફર્સ્ટમાં જ આપ્યું છે તો નહીં, પણ દરેકમાં તમને below 420 below 430 below 440 or less than 420 less than 430 less than 440 આવું કીધું હોય ત્યારે ફ્રીક્વન્સી આપી હશે એ ઓરિજિનલ ફ્રીક્વન્સી નહીં હોય. શું કરવાનું એમાં? કરંટ જે ક્લાસ છે એની ફ્રીક્વન્સીમાંથી પ્રીવિયસ ક્લાસની ફ્રીક્વન્સી માઈનસ કરીને જે અમાઉન્ટ આવશે that is your original frequency. Okay, now the second class 420 થી સ્ટાર્ટ કરશું. 420 to next one is 430. So 420 to 430. Next class you can prepare 430 to 440, 440 to 450. આ રીતે બધામાં ફ્રીક્વન્સી જો 10 નો ક્લાસ લેન્થ છે તો બધામાં આપણે 10 નો ક્લાસ લેન્થ થી નવા ક્લાસ બનાવી શકશું. 420 to 430, 430 to 440, 440 to 450, 450 to 460, 460 to 470. બિલો 470 છે એટલે હવે ઉપર 470 ઉપર જવાનું નથી. 470 to 480 માં નહીં જવાનું. શું કામ? બિલો 470 is the last. 470 અહીંયા હાઈએસ્ટ માં આવી ગયું પૂરું. આથી નીચેનો ડેટા છે ઉપરનો નહીં. રાઈટ? તો શું કરવાનું હવે? સેકન્ડ ફ્રીક્વન્સીમાં પણ મેં તમને કીધું એમ કે જે ફ્રીક્વન્સી તમને આપી છે 34 સેકન્ડમાં આપેલી છે, રાઈટ? સેકન્ડની ફ્રીક્વન્સીમાંથી પ્રીવિયસ ક્લાસની ફ્રીક્વન્સી માઈનસ કરવાની એટલે 14 માઈનસ કરશું તો કેટલા આવશે? 20 is your original frequency for this class. Again next 76 minus previous class frequency 76 minus 34 that is 42. 42 is the this class frequency. Now the next one is 130 minus 76. Previous class ની frequency in short 34 માંથી 14, 76 માંથી 34, 130 માંથી 76. previous class ની frequency minus કરતા જવાની છે અને જે ફાઇનલ આન્સર આવશે that is your original frequency. Original frequency is now 26 and 56. Sorry, 54. Sorry, the main frequency is 54. Next, the frequency is 165 minus 130. So the original frequency is 35.
and the last one is 180. 180 minus 165, so the frequency is 15. See, આ જે મેં તમને અહીંયા બનાવીને આપ્યું છે એ તમારે હજી પણ કહું છું લખવાનું નથી. This is just for your knowledge. આ વસ્તુ તમારે લખવાની નથી. જ્યારે પણ તમે ફ્રીક્વન્સીનો ક્લાસ બનાવો એટલે કે weights of mangoes in grams, આ પણ તમારે નથી લખવાનું. શું કામ? તો કે ક્વેશ્ચન તમને આ સ્ટાઇલથી આપ્યો હશે. This is just for your information. તમારે એને આ સ્ટાઇલમાં કન્વર્ટ કરવાનો છે. મેં પહેલા કીધું ડિફરન્ટ સ્ટાઇલમાં ક્વેશ્ચન આપ્યો હોય તો ઓરિજિનલ ક્લાસ લેન્થ ક્લાસ ફોર્મેટમાં તમારે એને કન્વર્ટ કરવાનો થશે. અને ક્લાસ ફોર્મેટમાં કન્વર્ટ કર્યા પછી એમાં પણ ફ્રીક્વન્સીમાં ચેન્જીસ આવશે. તો ફ્રીક્વન્સીમાં આ રીતે ચેન્જીસ કરવાના. જે ફ્રીક્વન્સી આપી હશે લેસ ધેન ઓર બિલો લખેલું હોય તો પ્રીવિયસ ફ્રીક્વન્સી કરંટ ફ્રીક્વન્સીમાંથી પ્રીવિયસ ક્લાસની ફ્રીક્વન્સી માઈનસ કરી જે ઓરિજિનલ ફ્રીક્વન્સી આવે એ જ તમારે લખવાની છે. સી ધ આન્સર નાઉ ઓન પેજ નંબર 75. પેજ નંબર 75 ઉપર જો એ લોકોએ ટેબલ બનાવ્યું છે. weight of mangoes in gram 410 to 420, 420 to 430, 430 to 440 and so on. અને ડાયરેક્ટલી નંબર ઓફ મેંગોઝ F તમારો લખી નાખ્યો છે 14, 20, 42, 44, 35 અને 50. કીધું નથી ક્યાંથી આવ્યા. મેં આ તમને બતાવ્યું ક્યાંથી આવ્યા. આ તમારે કેલ્સીમાં કરવાનું છે. આ તમારે અહીંયા સ્પેસિફાઈ કરવાનું નથી. ખાસ યાદ રાખજો. This is you don't have to specify in your answer. These and these only you have to write. બે જ વસ્તુ લખવાની છે, ક્લાસ અને સાથે સાથે ડાયરેક્ટલી એની ફ્રીક્વન્સી. This is the main thing. આ તમને સમજાય એટલા માટે મેં બોર્ડ પર લખ્યું છે. તમારે સીધું કેલ્સીમાં કરતા જવાનું છે. કરંટ ક્લાસ ફ્રીક્વન્સી માઈનસ પ્રીવિયસ ક્લાસ ફ્રીક્વન્સી. જો પ્રીવિયસ ક્લાસમાં કાંઈ ન હોય તો 0 અને કરંટ ક્લાસ ફ્રીક્વન્સીમાંથી પ્રીવિયસ ક્લાસની ફ્રીક્વન્સી માઈનસ કરતા ગયા એટલે આપણને ઓરિજિનલ ફ્રીક્વન્સી મળી ગઈ. રાઈટ? ઓકે. હવે કઈ મેથડ આવી શકે આમાં કઈ મેથડ આવશે? ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ x. x ફાઇન્ડ કરવાનો છે એટલે કે મિડ વેલ્યુઝ. મિડ વેલ્યુ કઈ રીતે મળશે? this plus this 410 plus 420 divided by 2 415. આ તમારો ફર્સ્ટ ક્લાસ ની મિડ વેલ્યુ આવી અને બધામાં ક્લાસ લેન્થ ઇક્વલ છે. ઓકે, તો મેં તમને કીધું હતું બધામાં 10 એડ કરી દેવાના. હવે કોઈની ફ્રીક્વન્સી મિડ વેલ્યુ ફાઇન્ડ કરવાની જરૂર નથી. બધામાં 10 એડ કરી દો એટલે તમને મિડ વેલ્યુ મળી જશે. મળી ગઈ મિડ વેલ્યુ. પછી કઈ સમ આવશે? પછી કયું આવશે? d. d ની વેલ્યુ આવશે d is equal to what? d is equal to x minus a upon c. આવશે. ઓકે, a is equal to કઈ લેશું? 1 2 3 4 5 6. તો આપણે 3 જે છે એને લઈ લેશું. આ તમારો assume નીચે is equal to 435 and c is equal to 10. બધામાં ઇક્વલ ક્લાસ લેન્થ છે 10 અને એમાં પણ મેં તમને એક શોર્ટકટ આપેલો છે. લાસ્ટ લેક્ચર જો તમે ધ્યાનથી જોયો હશે તો એમાં પણ મેં શોર્ટકટ આપ્યો છે. જ્યારે પણ બધામાં ક્લાસ લેન્થ ઇક્વલ હોય ત્યારે બે શોર્ટકટ આવશે. એક મિડ વેલ્યુ you don't have to find out. You have to find out only first mid value, that is first lower limit plus upper limit divided by 2. 410 plus 420 divided by 2, 415, and then add equal class length to find out the next mid values. 415 plus 10, 425, 435, 445, 455 and 465. Okay, and the next one is what? Here you have to write down 0 in front of your a. Your a is, that is assuming is 435. In front of your a you have to write down 0 and here -1, -2, here 1, 2 and 3. So first of all please write down these and then we will discuss about the next. Please write down
Mangoes here, then frequency, then mid value, then D. Now what is the column we have to prepare? That is FD. एक ही कॉलम बनानी है अभी लास्ट में, that is FD, that is frequency into D. Frequency 14 into -2, that is -28, then 20 minus 1 -20, 42 into 0 0, 54 into 1 54, 35 into 2 70, and 15 into 3 45. So sigma FD is equal to, make the total in your calculation, 70 plus 54 plus 45 minus 28 minus 20. So the answer is 121. And the total frequency n is equal to, always the last frequency is your total. Always make the total, that is 180. In this type of sum you don't have to make the total frequency, because here the last one is your total always. N is equal to 180 and sigma FD is equal to 121. So write down these and then we will discuss about the x bar. What is the formula for x bar? Here I am writing out mean, that is x bar is equal to A plus sigma FD upon N into C is equal to, what is your A? Your A is equal to 435 plus sigma FD is equal to 121 divided by 180 into C is equal to 10. So here you can say 435 plus this 0 and this 0 cancel. So 121 divided by 18. 121 divided by 18 is equal to 6.72222. 6.72222. So here the final answer is 441.72 is your final answer. Your mean for this data, or the mean grams, here the data is given in grams. So 441.72 grams is your answer. So please write down these. Here your first sum with different method, with different style is given here, and we will discuss thoroughly illustration number 8 here with the different style. Question is normal, answer, sorry not question, answer is normal. આપણે આ સમ લાસ્ટ મેથડમાં ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. લાસ્ટ મેથડમાં આ સમ આપણે કરેલો છે, રાઈટ? આ જ મેથડ કરેલી છે, શોર્ટકટ મેથડ, કન્ટિન્યુઅસ ગ્રુપ ડેટા. બટ અહીંયા ક્વેશ્ચનની સ્ટાઇલ આખી ચેન્જ કરી નાખી. અને જો તમે કન્ફ્યુઝ થયા કે સર આ શું થયું, બિલો 420 બિલો 430, તો આમાં કયો કરું, ક્લાસ કયો કરું, એટલે કે કઈ મેથડ યુઝ કરવી મારે. તો એ મેથડ યુઝ કરવા માટે તમારે પહેલા આ ડેટાને આ ડેટામાં કન્વર્ટ કરવો પડશે, રાઈટ? આ આમ નામ જોઈએ, જો આને બિલોને આપણે ઇગ્નોર કરીએ તો આ ડેટા કેવો થઈ ગયો ગણાશે? ડિસ્ક્રીટ ગ્રુપ ડેટા કહેવાય. 420 430 440 450 460 ને 470 જો બિલો વર્ડ કે લેસ ધેન વર્ડ ને ઇગ્નોર કરીએ તો. બટ હિયર ધ મેઇન થિંગ ઇઝ બિલો ઓર લેસ ધેન વર્ડ. આ બેમાંથી એક પણ વર્ડ આપ્યો હોય એટલે તમારે આ ડેટાને આ કન્ટિન્યુઅસ ગ્રુપ ડેટામાં કન્વર્ટ કરવાનો, અને ફ્રીક્વન્સીમાં પણ પ્રીવિયસ ક્લાસની ફ્રીક્વન્સી માઈનસ કરીને ઓરિજિનલ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાની. આ બંને કરો એટલે નોર્મલ સમ થાય. નોર્મલ સમ થયા પછી તમે રેગ્યુલર મેથડથી સમ ગણો છો એ મેથડથી સમ ગણીને ફોર્મ્યુલા કે મેથડ 6 પરથી ગણી લો, રાઈટ? ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ રાઇટ ડાઉન ધીસ. Here your illustration number 8 is over. So write down this. And now we will discuss about the next method, combine mean.
Before that, I'm giving you here the homework. હજી એકવાર નવો પોઈન્ટ તમને સમજાવવાનો છે. એ નવો પોઈન્ટ તમને પહેલા સમજાવી દઉં. ડેટા બાબતે છે, અહીંયા લખું છું. Method number 6 is over. Okay, so now તમારા જે બાકી છે એ લખો અને આ બાકી જે છે એ લોકોને હું સમજાવું છું. See here, two types of continuous group data is there also. કન્ટિન્યુઅસ ગ્રુપ ડેટામાં પણ મેં તમને વાત કરી હતી. આપણે ડિટેલમાં આગળ જશું ત્યારે હું તમને સમજાવીશ. અત્યારે આપણે સમજી લઈએ ટુ ટાઈપ્સ ઓફ continuous group data. The first type, exclusive, and the second type, inclusive. Exclusive and inclusive. See, exclusive and inclusive type of data કોને કહેવાય? આ કન્ટિન્યુઅસ ગ્રુપ ડેટાનો એક્ઝામ્પલ છે એ મેં તમને કીધેલું. અનગ્રુપ માટે શું આવશે? અનગ્રુપ માટે 1 2 3 4 5 and so on and no frequency is given. That is called the example of ungrouped data. Okay, now what is the example of discrete group data? Again 1 2 3 4 5 but the frequency is given. That is called the example of discrete group data. And here 410 to 20 420 to 430 430 to 440, whenever class is given as well as frequency is given, this is called continuous group data, right? But in the continuous group data, two types of continuous group data is there: exclusive continuous group data and inclusive continuous group data. What means of that? See here, see the difference between these two: 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, and 40 to 50. Here, whenever this type of data is given, તો એમ કહેશો સર આ તો આ છે તો શું નવું છે? Yes, this is called exclusive continuous group data. Now what is inclusive continuous group data? See, 0 to 9 same છે but અહીંયા ચેન્જ કરી દઈશ. 10 to 19, 20 to 29, 30 to 39, and 40 to 49. This is called inclusive type of continuous group data. આ બંનેમાં શું ડિફરન્સ છે? લોઅર ક્લાસ લિમિટ કોમન છે 0 10 20 30 40, but the upper class limit is not equal 10 20 30 40 50. Here 9 19 29 39 49. So we can say that here 0 to 9 and then difference between upper class limit of previous class and the lower class limit of the next class is 1, minimum 1, maximum whatever is there, maximum. See, point 1 is also there. કોઈ પણ હોઈ શકે એવું નથી કે એક્ઝેક્ટ મિનિમમ 1 પણ હોય, મિનિમમ 0.1 નો ડિફરન્સ પણ હોય. અહીંયા 9.9 અહીંયા 10 હોય, 19.9 અહીંયા 20 હોય, આવું હોઈ શકે. બટ અહીંયા એક્ઝામ્પલ સમજવા માટે 0 to 9 10 to 90 20 to 99 એક ડિફરન્સ છે. આ બંનેમાં અપર ક્લાસ લિમિટ ને લોઅર ક્લાસ લિમિટ, પ્રીવિયસ ક્લાસની અપર ક્લાસ લિમિટ અને નેક્સ્ટ ક્લાસની લોઅર ક્લાસ લિમિટ બંને ઇક્વલ છે. જો ઇક્વલ છે તો એને એક્સક્લુસિવ ટાઈપ ઓફ કન્ટિન્યુઅસ ગ્રુપ ડેટા કહેવાય. જો ઇક્વલ નથી તો એને ઇન્ક્લુસિવ ટાઈપ ઓફ કન્ટિન્યુઅસ ગ્રુપ ડેટા કહેવાય. શું ચેન્જ આવશે? એના ચેન્જમાં તમારે મીડિયન મોડ આ જ્યારે પડશું ત્યારે આપણે તે શું ભણી રહ્યા છીએ? we are doing right now mean, we are studying mean.
In mean there is no difference because 0 to 9 the mid value is 0 plus 9 divided by 2, that is 4.5. Say for example mid value, આની mid value find out કરશું તો mid value શું આવશે 5, 15, 25, 35, 45, right? આની mid value find કરશું તો 4.5, 14.5, 24.5, 34.5 અને 44.5. મિડ વેલ્યુ ચેન્જ આવશે, આન્સરમાં ચેન્જ આવશે, થોડો ચેન્જ હશે, ઓકે. બટ ક્યારે આમાં બીજો કોઈ પ્રોબ્લેમ નથી. બટ જ્યારે મીડિયન અને મોડ અને એની સાથે ક્વોર્ટાઇલ, ડિસાઇલ, પર્સન્ટાઇલ આ જે ટોપિક આપણે નેક્સ્ટમાં ભણવાના છે ત્યારે એ ટોપિકમાં આનો યુઝ થશે. So I am just now inform you that here two types of continuous group data. First is exclusive type of continuous group data. This is, and this one is your inclusive type of continuous group data. Okay, this one is the new topic for you. Now I hope you all complete this sum and we will discuss about the next method, that is method number 7, combine mean. Method number 7, here there is no any specification regarding ungrouped data, continuous group data, discrete group data, because for the combined mean there is no any specification. Combined mean તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે, બસ એ જ ઇમ્પોર્ટન્ટ છે. એમાં કોઈ અનગ્રુપ કે ગ્રુપ કે ક્લાસ કન્ટિન્યુઅસ ડિસ્ક્રીટ એવું કાંઈ આવતું નથી. ઓકે, નાઉ see on page number 79, but before that I am giving you here the homework. હોમવર્ક ની આપણે પહેલા વાત લીધી. SLP માં શું કરવાનું છે? SLP માં મેં પહેલા તમને એક વાત કરેલી છે, તમારે 1 to 20 ના ટેબલ એકવાર લખી લર્ન કરવાના છે, 1 to 20 ના સ્ક્વેર એકવાર લખી લર્ન કરવાના છે અને 1 to 15 ના ક્યુબ એકવાર લખીને લર્ન કરવાના છે. આજની SLP અને આજનું હોમવર્ક, today's homework is exercise 3.1, question number 5 and 7. 5 અને 7 તમારે બે ક્વેશ્ચન કરવાના છે આજનો હોમવર્ક, રાઈટ? ઓકે, નાઉ combined mean. I am reading the point first of all. What is the formula for combined mean? It is denoted by, first of all it is denoted by x bar is equal to x bar c, sorry. For the combined mean, here the main word is C. અહીંયા C છે એટલા માટે x bar C. x bar C થી denote થશે combined mean. Combined mean x bar C is equal to n1 into x bar 1 plus n2 into x bar 2 plus n3 into x bar 3 and so on, nk into x bar k up to k upon n1 plus n2 plus n3 and so on up to nk. Okay, so here your combined mean n1 x bar 1, n2 x bar 2, n3 x bar 3, addition of them all the mean as well as number of observation. તમને different types of observation એટલે કે ગ્રુપ આપેલા હશે. say for example boys in the 11th class and their mean marks, 100 boys in the 11th class and their mean marks of boys is 75. Okay, then girls in the 11th class, say for example 120, number of girls 120 and their mean marks is 80. So here two different groups is given, boys group, girls group. Boys group and their mean marks, girls group and their mean marks.
Here we have to find out full 11th class, total 11th class mean marks. Okay, so at that time we have to find out when two different groups are given and two different means are given, as well as two different number of persons or number of examples observations are given, then we have to find out combined mean. Question માં સ્પેસિફિકલી તમને કીધેલું જ છે find out combined mean, એટલે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. બટ જેટલા જો બે ઓબ્ઝર્વેશન હોય તો તમારે અહીંયા સુધી લખવાનું છે, આટલું લખીને ડિવાઇડ બાય n1 n2. ત્રણ ઓબ્ઝર્વેશન હોય તો તમારે અહીંયા સુધી લખવાનું છે અને ડિવાઇડ બાય n1 n2 n3. અને જો ત્રણ કરતા વધારે ઓબ્ઝર્વેશન હોય તો જેટલા પણ ઓબ્ઝર્વેશન હોય ત્યાં સુધી લખી ડિવાઇડેડ બાય જેટલા ઓબ્ઝર્વેશન છે એ એડ કરીને લખી નાખવાના. મલ્ટિપ્લિકેશન અને ઓન્લી ઓબ્ઝર્વેશન. This is the formula for combined mean, and here I am reading the illustration number 10 on page number 79. I am reading the illustration number 10. A factory owner knows that, एक factory owner છે knows that mean monthly production from January to March. See, I am writing out the question. Illustration number 10. January to March production is 350 items. Then April to August, the production is 254 items. And then September to December, it's 315 items. We have to know, see, three different groups is given. One group, second group and third group. Number of months in first group is equal to, that is n1 is equal to what? You have to find out on the basis of the theory question. આ ક્વેશ્ચન થિયરિટિકલ ફોર્મમાં છે એને પ્રેક્ટિકલ ફોર્મમાં કન્વર્ટ કરવાનો છે. મેં તમને કીધું હતું એમ સ્ટાઇલ ઓફ ધ ક્વેશ્ચન ઇઝ ચેન્જ. થિયરિટિકલ ફોર્મમાં છે જાન્યુઆરી ટુ માર્ચ. હાઉ મેની મંથ્સ આર ધેર? January, February and March. 3 months. That's why your n1 is equal to 3. And your x bar 1, your mean production, average production or mean production is 350 items. X bar 1 is 350 items. Now, how many months in second group? April, May, June, July, August, August. April, May, June, July and August. So 5 months, and 2 is equal to 5 months and x bar 2. The mean production of that, average production of that particular 5 months is 254 items. And the last, September, October, November and December. 4 months are there. So n3 is equal to 4 months and x bar 3. Mean or average production is 315 items. See here, three different groups is given. We are converting that particular group into our formula, right? So n1, n2 and n3 month is given, so we are converting that into a numeric, and the average item produced is given, that is your x bar 1, 2 and 3. Now on the basis of these two, here these three, we have to find out x bar. So x bar is equal to what? X bar c combined mean. Full year નું એક વર્ષનું પૂરું તમારે એવરેજ પ્રોડક્શન ફાઇન્ડ આઉટ કરવાનું છે on the basis of three different groups of data. પહેલા 3 months નું આપ્યું, પછી 5 months નું આપ્યું અને પછી 4 months નું આપ્યું. ટોટલ 12 months નું છે પ્રોડક્શન, બટ એવરેજ પ્રોડક્શન તમે હવે ટોટલ 12 months નું કમ્બાઇન્ડ મીનથી ફાઇન્ડ આઉટ કરીને કહેવાનું છે. x bar c is equal to what? Formula n1 into x bar 1 plus n2 into x bar 2 plus n3 into x bar 3 divided by n1 plus n2 plus n3. મેં તમને કીધું એમ
જો 3 સુધી હોય તો આટલું લખવાનું, 4 હોય તો આગળ લખવાનું, 5 હોય તો જેટલા હોય એટલા લખવાના છે. સેકન્ડ, બે જ ડેટા આપેલા હોય, બે જ ગ્રુપ આપેલા હોય તો અહીંયા સુધી તમારી ફોર્મ્યુલા થશે n1x1 n1x bar 1 n2x bar 2 upon n1 plus n2. જો બે જ ગ્રુપ આપેલા હોય તો 3 આપેલા છે તો અહીંયા સુધી જો 3 ગ્રુપ આપેલા છે એટલે અહીંયા સુધીની ફોર્મ્યુલા થઈ. Now put the value here into the formula. n1 is equal to what? 3 into x bar 1 350 plus n2 is equal to 5 into x bar 2 254 plus n3 4 into 315 divided by n1 plus n2 plus n3 3 plus 5 plus 4. Now in calculation please calculate 350 into 3 1050 5 into 254 1270 and 4 into 315 1260 divided by 12. So the answer is, make the total first, 3580 divided by 12. What's the answer? Final answer is 298.33. So here your combined mean, you can say x bar c, therefore x bar c is equal to 298.33 items. This is your answer. Easy, very easy. 3 mark sum, 2 to 3 mark sum. Here illustration number 10. The data is given in different style. We have to convert first into the numeric form and then find out x bar c, that is combined mean. Here there is no specification regarding combined mean. અહીંયા question read કરો, last line. Find the mean monthly production of that year. Mean monthly production, આ month છે, monthly production એટલે average monthly production find out કરવાનું છે. આ mean monthly production તમને મળ્યું. year નું total production આટલું છે. આ એવરેજ 3 મહિનામાં એવરેજ મંથલી એટલું પ્રોડક્શન છે, આ 5 મહિનામાં મંથલી એવરેજ એટલું પ્રોડક્શન છે અને આ છેલ્લા પાછા 4 મહિનામાં એવરેજ મંથલી એટલું પ્રોડક્શન છે. બટ mean monthly production of all year is 298.33 items. So please write down these. Illustration number 10 is over. Now move forward to illustration number 11. Please write down that first. Okay, I hope you complete this. Now illustration number 11. The ratio of women and men employees in an office, again the style of the question is changed. જ્યારે પણ તમારે એક સ્ટાઇલ ક્વેશ્ચનની ચેન્જ થશે ત્યારે તમને થોડું નવું લાગશે. સી અહીંયા રેશિયો આપ્યો છે, રેશિયો between women and men employee. That is 2:1. રેશિયો આપ્યો છે. આની પહેલાના સમમાં તમને શું આપ્યું હતું? નંબર ઓફ આઇટમ્સ એન્ડ તમને આપી દીધા નંબર ઓફ મંથ્સ હતા તમારે, રાઈટ? નંબર ઓફ મંથ્સમાં 1 2 3, પહેલા 3 મંથ્સ, પછી 5 મંથ્સ, પછી 4 મંથ્સ. અહીંયા તમને નંબર ઓફ વુમન અને નંબર ઓફ મેન નથી આપ્યું, એ બંનેનો રેશિયો આપ્યો છે. સે ફોર એક્ઝામ્પલ આપણે એમ કહી શકીએ કે વુમન છે એ 20 છે, વુમન એમ્પ્લોઈઝ, અને મેન એમ્પ્લોઈઝ 10 છે. તો
तो એનો રેશિયો શું થાય 2:1 0 કેન્સલ કરી નાખીએ તો ઓકે સે ફોર એક્ઝામ્પલ અહીંયા 100 છે અહીંયા 50 છે પાછું 2 કોમન લઈ લઈએ તો 2:1 51 ઝા 50 and 52 ઝા 100 એટલે કેટલા નંબર ઓફ પર્સન્સ છે મેન અને વુમેન કેટલા છે એ નથી કીધું બટ ધ રેશિયો ઇઝ ગિવન 2:1 આ બંનેમાં અને આવી ઘણી બધી પોસિબિલિટીઝ છે number of persons is not given, number of man and number of woman is not given, but the ratio between these two is given. Ratio between woman and man employee is 2:1. Okay, now if the means of the ages of the woman and man are 34 and 37 years respectively, mean of age x bar 1 for woman, because woman is given first, therefore x bar 1 is equal to 34 year, and x bar 2 for man, therefore x bar 2 is equal to 37 years. See, whatever information given to the question, first of all we have to write down that compulsory. જે ઇન્ફોર્મેશન તમને ક્વેશ્ચનમાં આપી હોય એ લખી લેવાની. શું આપ્યું છે બંનેનો રેશિયો 2:1, નંબર ઓફ પર્સન નથી આપ્યા. શું આપ્યું છે 34 અને 37 યર્સ ની મીન એજ એટલે x બાર 1 અને x બાર 2 બંનેના આપેલા છે. ફાઇન્ડ ધ મીન એજ ઓફ ઓલ ધ એમ્પ્લોઈઝ ઇન ધ ઓફિસ. ઓફિસમાં જેટલા પણ એમ્પ્લોયી છે એની મીન એજ બધાની એવરેજ કરીને ફાઇન્ડ આઉટ કરો. ગ્રુપ મેં તમને પહેલા એક્ઝામ્પલ આપ્યું જ્યારે combined means समझा दिया मैंने तुमने एग्जांपल आया तो number of students, that is number of boys in 11th class as well as number of girls in 11th class, right? boys ને girls આપ્યા છે અને એના માર્ક્સ આપેલા છે તો એવરેજ માર્ક ઓફ ક્લાસ જો તમારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો કમ્બાઇન્ડ મીન યુઝ કરવું પડે. સે હિયર અહીંયા પણ તમને આ ક્વેશ્ચનમાં આની પહેલાના ક્વેશ્ચનમાં પણ કમ્બાઇન્ડ મીન ફાઇન્ડ આઉટ કરો એવો વર્ડ યુઝ નહોતો થયો. See here also find the mean age of all the employees of the office. અહીંયા પણ combined mean એવો વર્ડ યુઝ નથી થયો બટ બે ડિફરન્ટ ગ્રુપ્સ ઓફ પર્સન્સ આપેલું છે એનો રેશિયો આપેલો છે અને બે ડિફરન્ટ મીન એજ આપેલી છે. ડિફરન્ટ એજ x બાર 1 અને x બાર 2 આટલું આપેલું છે એટલા માટે એના બેઝ ઉપર તમે શું કરી શકો એના બેઝ ઉપર તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે combined mean. So first of all we have to suppose number of men in office is equal to A. If it is 1, then how many women? 2A. Therefore number of women in office is equal to 2A. We are supposing we don't know the number of men and women in office, so we are assuming first number of men in office is A. So how many number of women? Double, that is 2A, because the ratio between these two is 2:1. Okay, so now N1 is equal to A and N2 is equal to 2A. Now put the value into the formula. X bar C is equal to N1 into X bar 1 plus N2 into X bar 2 upon N1 plus N2. N1 is equal to what? Here A into X bar 1 34. See, it is for woman. So here we have to take woman is equal to A. Number of women is equal to A. And number of men is equal to 2A. So A is equal to A into 34
plus 2a into 37 divided by a plus 2a. So multiply, that is 34a plus 2 into 37, that is 74a divided by 3a. Okay, so make the total 34 plus 71, that is 108. 108a divided by 3a. Now a is cancelled and 108 divided by 3. Find out in your calculation. 108 divided by 3, that is 36 years is a average or combined mean age of the office. Okay, so here the mean age of the employee in the office is 36 years. It is very easy. Please write down this only. This is just for your explanation, so please write down this. This is your illustration number 11. Here we complete up to illustration number 11. Now the next illustration of combined mean we will discuss later on in our next lecture. Here I am complete my lecture because here illustration number 10 and 11 two different question as well as illustration number 8 with the different style we complete in this lecture. So and also I am giving you the SLP as well as the homework. Homework is your 3.1 exercise question number 5 and 7. So you have to complete the remaining exercise only. Second number question is left. Okay. So here I am complete my lecture. So thank you class. Have a nice day. Bye bye.